દર મહિને પેરેન્ટ્સ પીટીએમ હોય, પેરેન્ટ્સ ટીચર મીટિંગ. આપણા છોકરા કેવા છે એ કેવા આપણને દર મહિને બોલાવે. શું આપણને ના ખબર હોય? પછી આપણને બોલાવે અને પછી મને બોલાવે, મને પ્રિન્સિપાલની કેબિનમાં લઈ ગયા. મને આવીને કહે કે તમારી છોકરીનું ગણિત નબળું છે. મેં કીધું સાહેબ સ્કૂલની કમ્પ્લેનો મને નહીં કરવાની, આ તો તમારો વિષય છે. હું એટલે તો ભણવા મોકલું છું, એની તો તમને ફી આપું છું. તમે સારું ગણિત નથી ભણાવી શકતા, એ તમારો વાંક છે કે મારો વાંક છે? મેં તો એટલે તમારી પર્સનલ મેટરો મારી જોડે ડિસ્કસ ના કરો, જરૂર પડે તો ગણિતનો ટીચર બદલી નાખજો. એટલે અકળાઈ ગયા. મને કે એ બધું ઠીક છે, તમારી છોકરી કેટલી તોફાની તમને ખબર છે? મેં તો અમને તો ખબર જ હોય ને, અમે જણ્યું હોય તો. તમારી જોડે 5 કલાક રહે છે, 19 કલાક અમે રાખીએ છીએ, અમને ના ખબર હોય? અને એ બધું શીખે એટલે તો સ્કૂલમાં મોકલી છે, અને તમે નથી શીખવાડી શકતા તો આ તમારી નિષ્ફળતા છે. અમે કોઈ દિવસ આવીને તમને મોઢે મોઢ કીધું કે તમે સરખું નથી ભણાવ્યું, સરખું નથી શીખવાડ્યું, આ તમે તોફાન નહીં કરવાના એવું બધું નથી કીધું? આ તમારી ભૂલો છે. સાહેબ ગમે તે થયું, મને કે તમે બહાર બેસો થોડી વાર. બીજા દિવસે એમાં નોટમાં લખાઈને આવી ગયું કે આવતી પીટીએમ થી તમારે મેશ્વાના પપ્પાને લઈને આવવાનું નહીં.